નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં કેરીના રસમાંથી વંદો નીકળ્યો છે। મહત્વના સમાચાર સામે આવ્યા। ફરી એકવાર ખાદ્ય પદાર્થોની સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે। વધુ એક ઘટના બની, કેરીના રસમાંથી વંદો નીકળ્યો છે। લાલ બંગલા સર્કલ નજીક ન્યૂ ચેતના રેસ્ટોરન્ટનો આ બનાવ સામે આવ્યો છે। મહત્વનું છે કે જે રીતે આ ઘટના બની હોવાની માહિતી સામે આવી। ગ્રાહકે રેસ્ટોરન્ટમાંથી ગુજરાતી થાળી મંગાવી હતી અને કેરીના રસમાં મૃત વંદો નીકળતા ગ્રાહકે ભારે હોબાળો કર્યો છે। ઘટના જે રીતે સામે આવી છે, લાલ બંગલા સર્કલ નજીક ન્યૂ ચેતના રેસ્ટોરન્ટનો આ બનાવ સામે આવ્યો છે। કેરીના રસમાં વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને જાણ કરી છે। રેસ્ટોરન્ટ માલિકે ઉડાડી જવાબ આપ્યો છે। ઉડાડુ જવાબ આપતાની સાથે જ ગ્રાહકનો જે રીતે આક્ષેપ પણ સામે આવ્યો છે। ફૂડ વિભાગે તપાસ હાથ ધરે તેવી હાલ ગ્રાહક માંગ કરી રહ્યા છે। તો જે રીતે આ સમાચાર સામે આવ્યા છે। તમારા ઘરે આવે ના ના એમ કીધું ભૂલ ની બાદ તમે પાસે ભૂલ એટલે સ્વીકારતા નતા। છોકરું તો એમ ના કરાય। છોકરું કઈ આવડે મોટું નતું। આટલું બધું એમાં કઈ નથી કાકા, ખાલી અમને સોરી કહેવાનું હતું કે ભાઈ આનો અમારાથી ભૂલ થઈ ગઈ। મેં એમ ના કીધું ઘરે તમે અમે તો ઓલા ભાઈને કીધું હતું પછી કે આવ્યા તમે કાકા, પછી આવ્યા। જામનગર સહિત રાજ્યભરમાં જે રીતે ખાદ્ય પદાર્થો છે તેમાં જીવજંતુ નીકળવાનો સિલસિલો છે તો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જામનગર લાલ બંગલા સર્કલ નજીક આવેલ ન્યૂ ચેતના રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક છે તે ભોજન સમયે ગયા હતા, પરંતુ ભોજનમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે જીવજંતુઓ છે તે નીકળવો હોય તેવું ફરિયાદ છે તે કરી છે। કેરીના રસમાં જે રીતે જીવજંતુ નીકળ્યાની આ ગ્રાહકની ફરિયાદ છે। ગ્રાહક આપણી સાથે છે। શું કહેશો તમે, ક્યાં તમે જમવા માટે આવ્યા હતા, શું નીકળ્યું છે? અમે લોકો ટોટલ 7 જણા જમવા માટે આવ્યા હતા। ત્યાં અમે લોકોએ થાળીમાં રસ પીધા પછી અંદરથી વંદો નીકળ્યો હતો। હવે વંદો નીકળ્યા પછી અમે ત્યાંના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના તમે આ હાઇજીન મેન્ટેન કરો છો, મતલબ કે તમે 300 રૂપિયા થાળીના લ્યો છો અને તમે આ રીતના હાઇજીન મેન્ટેન કરો છો, તો આ રીતના તો કઈ રીતના તમે ચલાવો છો એમ। એટલે ત્યાંના ઓનરને બીજું કોઈ સોરી કે એવું કઈ કહેવાની જગ્યાએ એ લોકો ડાયરેક્ટ આવીને એમ કે છે કે ભાઈ આવું તો તમારા ઘરમાં પણ થતું હોય તો તમે અહીંયા કમ્પ્લેન કરો છો। એટલે અમારી ખાલી બીજી કોઈ વસ્તુ નથી, ખાલી કહેવાની વસ્તુ એટલી છે કે આ લોકો 300 રૂપિયા થાળીમાં દીધા, થાળીના પૈસા લીધા હોવા છતાં પણ જો આ રીતના જમાડશે, કાલ સવારના મારી પાછળ મારા ફેમિલીમાં હું એક જ છું કમાવાનો, તો કાલ સવારના મારી હેલ્થ સાથે કાંઈ પણ થશે તો એનું રિસ્પોન્સિબલ કોણ રહેશે? મેં એના માટે અહીંના ઓફિસર જાસોલિયા સાહેબ છે તેને મેં 2 વાર કોલ કર્યો આના માટે કે સાહેબ આના માટે આવી રીતના છે તો હું એને જાણ કરું, તો તેમને મારો ફોન ના પડ્યો। ત્યારબાદ મેં દવે સાહેબ છે તેમના ઓફિસર છે, મેં તેમને ફોન કરીને જાણ કરી કે સર આવી રીતના થયું છે। ત્યારબાદ તેમણે કોલ કરી અમને જણાવ્યું કે ભાઈ ચાલો અમે સર આગળ આમાં પ્રોસેસ કરીએ છીએ। પણ કહેવાની વસ્તુ એવી છે કે કાલ સવારના આટલા રૂપિયા દેતા હોવા છતાં પણ જો આ લોકો આ રીતના ચલાવશે તો અમારી પાછળ કાલ સવારના જે વ્યક્તિ જે કમાવાળો એક છે તો એનું બીજું કોણ થશે? જે રીતે ગ્રાહક પણ કરાવી રહ્યા છે કે હાલ જે ન્યૂ ચેતના રેસ્ટોરન્ટમાંથી જે કેરીનો રસ હોય તેમાંથી વંદો નીકળ્યો છે, ખૂબ જ ગંભીર બાબત છે। ફૂડ શાખા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ચેકિંગ અને નમૂનાઓ છે તે લેવામાં તો આવી રહ્યા છે, પરંતુ શું આ કાગળો માટે હોય તેવું હાલ ગ્રાહકો છે, લોકો છે તે જણાવી રહ્યા છે। સલમાન ખાન, ટીવી 13 જામનગર।